નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમથ્ય રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં 10 માસની બાળકીને ચિપ્સ અપાવવાના બહાને લઈ જઈ માસૂમ સાથે અડપલા કરી દુષ્કર્મ ગુજારનાર નરાધમને પોલીસે ગણતરીના કલાકમાં જ દબોચી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘરના આંગણામાં રમતી માત્ર 10 મહિનાની બાળકી પડોશીની હવસનો શિકાર બની હતી. પડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈને મામલાનો પર્દાફાશ થયો હતો, જેને પગલે તેને લોહી લુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકીને 30 વર્ષીય દીપક લાલ બાબુસિંહ નામક વ્યક્તિ બાળકીને વેફર અપાવવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ગુનામાં આરોપી તરીકે પાડોશીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. માત્ર 10 જ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. પાનોલી પોલીસ મથકમાં દીપક કુમાર લાલ બાબુસિંહ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) તથા પોક્સો એક્ટની કલમ 4(6)(12) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગઈકાલ 22/9/2024 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વર્ધી આવતા ભરૂચ સિવિલમાંથી વર્ધી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામમાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે. આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલ બાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા. એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું. તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ. આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરેલ, જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા BNS કલમ 65(2) તથા પોક્સોની કલમ 4(6)(12) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે અન્ય તપાસ અને FSLના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે. આરોપીની અટક કરી લેવામાં આવેલ છે. બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ધંધાકીય લેતી દેતીમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરવાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકમાં અભયતને મુક્ત કરાવી 10 ની ધરપકડ કરી છે. તેમજ ગુનામાં વપરાયેલા વાહનો પણ કબજે કર્યા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાં સ્કોર્પિયોમાં આવેલા 3 ઈસમોએ કલડકામના કોન્ટ્રાક્ટનું કાર સાથે લૂંટ ચલાવી અપહરણ કરી જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકમાં 10 જેટલા અપહરણકારોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ હવે અપહરણ જેવા ગંભીર ગુનાઓ સામે આવવા લાગ્યા છે. JDC જે ઉદ્યોગો માટે સમગ્ર એશિયામાં મોખરેનું સ્થાન ધરાવે છે તેવા અંકલેશ્વર GIDCમાં અપહરણની ઘટનાએ ચર્ચા જગાવી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ ગણેશ પાર્ક 3 માં રહેતા રૂપાદેવી શોભિત ના પતિ અનરજીત શોભિત કલડકામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે, જેઓ ગત તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના કોસંબડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના સમયે ગયા હતા. તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલ અજાણ્યા 3 ઈસમોએ કોન્ટ્રાક્ટર કલડકામના કોન્ટ્રાક્ટરનો કાર સાથે અપહરણ કરી ગયા હતા. અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર JDC પોલીસે ગુનો દર્જ કરી તપાસ શરૂ કરી હતી. જો કે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક તપાસ આગળ વધારી હતી. ગણતરીના કલાકમાં JDC પોલીસે અપહરણ કરેલ કોન્ટ્રાક્ટરને મુક્ત કરાવી લૂંટમાં ગયેલ કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દીપક કુમાર રમેશભાઈ પટેલ, મહેશ અબુભાઈ વસાવા, પ્રકાશ સુશીલભાઈ ત્રિવેદી, કરણસિંહ લોટનસિંહ ગીરાસે, ભૌતિક હરેશભાઈ લુણાગરિયા અને જમીન
જમીર સબ્બીર મલેક, ચિરાગ પટેલ તેમજ વિપુલ બાબુભાઈ ભાદાણી, મિતુલ કાંતિભાઈ ડોબરિયા, જગદીશ વિઠ્ઠલભાઈ દામોડિયાને ઝડપી પાડ્યો હતો. ધંધાકીય અદાવતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાયું હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે. થોડા સમય અગાઉ ઝઘડિયા જેડીસીમાં બનેલ ફાયરિંગની ઘટના એ સમગ્ર ભરૂચ શહેરમાં ચર્ચા જગાવી હતી અને છેક વડોદરા રેન્જ આઈજી સુધી આ મુદ્દો પહોંચ્યો હતો. ત્યારે વધુ એક વખત અંકલેશ્વર જેડીસીમાં ધંધાકીય અદાવતમાં અપહરણની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. ભરૂચમાં 2 સંતાનના પિતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાને 15 વર્ષીય શગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો બનાવી બ્લેકમેલ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે તેને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. ભરૂચમાં 2 સંતાનનો પિતા એવા હોમગાર્ડે સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ગણતરીના કલાકમાં ફરિયાદ નોંધી હોમગાર્ડને જેલ ભેગો કર્યો છે. ભરૂચમાં 2 સંતાનોના પિતા એવા સી ડિવિઝનના હોમગાર્ડે 15 વર્ષની એક સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરતો હતો. ઘટનાની જાણ પરિવારને થતા તેમણે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે હોમગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરા ના ગૌરી વ્રત પૂર્ણ થયાને 2-3 દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો. દરમિયાનમાં છડી નોમના દિવસે સગીરા સાથે બપોરના 3-1 વાગ્યે તેના દાદીના ઘરે હતી. તે વેળાએ તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે વેળાએ હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે પાછળથી પકડી લઈ તેના કપડાં ઉતારી તેની સાથે શારીરિક છેડખાની કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેની સાથેના અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાના મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. દરમિયાનમાં પરિવારને જાણ થતા સગીરાના પિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ ગણતરીના કલાકમાં જ હેમંત સુરેશ રાણાની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે. 15 વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી. તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક 41 વર્ષનો હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો. એને પકડી લીધેલી, એને બળજબરીપૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દુષ્કૃત્ય કરેલું. તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડેરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો. એની તપાસ IUCAWના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાણાઓને સોંપવામાં આવેલી. ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી.
ભરૂચની જેપી કોલેજમાં રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે 102 કરોડ ઉપરાંતના ખર્ચે વિકાસના 12 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં આગેવાનોના હસ્તે અંદાજિત 102.30 કરોડના ખર્ચે 12 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ હેમેન્દ્રસિંહ વાસેદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે ભરૂચ જિલ્લાના મોટાભાગના કામો આશરે લગભગ 102 કરોડ 30 લાખ રૂપિયાની માતબર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે. ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ 102.30 લાખના હોય, આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ 1000 જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે, એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું છું. અંકલેશ્વર શહેરમાં હાસોટ રોડ ઉપર આવેલ ફીડરમાં આવતીકાલે વીજ મેન્ટેનન્સના અગત્યના કામને લઈને કેટલીક સોસાયટીઓમાં વીજ કાપ રહેશે. અંકલેશ્વર શહેરમાં તારીખ 24મી સપ્ટેમ્બર મંગળવારના રોજ સવારથી સાંજના 7:30 કલાક સુધી વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં, જેની સર્વ ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે તારીખ 24મી સપ્ટેમ્બર મંગળવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંકલેશ્વર શહેરમાં 22 kV હાસોટ રોડ ફીડર નંબર 1નો મેન્ટેનન્સનું અગત્યનું કામ હોવાથી હાસોટ રોડ સેફ્રોન પાછળના વિસ્તારો, દીવા રોડ, ભરૂચી નાકા તથા જલારામ મંદિરના પાછળ આવેલ તમામ સોસાયટી વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે 9:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. જો કે વીજ નિગમ દ્વારા સમારકામની કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે આમોદ પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને આછોદ ચોકડી ખાતેથી દબોચી લઈ આમોદ પોલીસના હવાલે કર્યો હતો. છેલ્લા 14 વર્ષથી આમોદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમે આછોદ ચોકડી ખાતેથી ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ પેરોલ ફ્લોરો સ્ક્વોડની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આમોદ પોલીસ મથકના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી આછોદ ચોકડી ખાતે હાજર છે. જે બાતમીના આધારે આછોદ ચોકડી ખાતેથી અમનસિંહ ઉર્ફે જામસિંહ બદામસિંહ મેળા રહે મોટી જવારી, જોબટ તાલુકા, ઉદયગઢ જિલ્લા, અલીરાજપુર મધ્યપ્રદેશ, હાલ રહે ગામ ચમારડી તાલુકા, બાબરા જિલ્લા, અમરેલી નાઓને પકડી પાડી આમોદ પોલીસના હવાલે કર્યો હતો. નેત્રંગના ચાસવાડ ખાતે કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહની સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઈ હતી. દેશભરમાં કાર્યરત 500 જેટલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા 23 થી 28 સપ્ટેમ્બર સુધી કૃષક સ્વર્ણ સમૃદ્ધ સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને મજબૂત બનાવવો, તેમને આધુનિક ખેતીની પદ્ધતિઓ સાથે પરિચિત કરાવવો, કૃષિ નિષ્ણાંતો, સરકારી પ્રતિનિધિઓ અને નીતિ નિર્માતાઓ સાથે સહયોગ વધારવાનો છે. ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામે કાર્યરત
કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા થતા નિરંતર પ્રયત્નો કરાઈ રહ્યા છે. નફાકારક ખેતી અને પશુપાલન માટે મહિલાઓના યોગદાન વિશે વાત કરી અને પુરુષોને મહિલાઓ પ્રત્યે આદર રાખવાનું સૂચવ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો પગભર બને તે માટે કીટનું વિતરણ કરાયું હતું. જે દરમિયાન ભરૂચ જિલ્લા બાંધકામ કમિટીના ચેરમેન રાયસિંગભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુધાબેન વસાવા, વર્ષાબેન દેશમુખ, મનસુખભાઈ વસાવા અને માનસિંહભાઈ વસાવા સહિત વિવિધ ગામના સરપંચો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.